બારડોલી લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જામવા જઈ રહી છે। આ બેઠક એક સમયે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી, ત્યારબાદ 2014માં ભાજપે આ બેઠક પર કબજો કર્યો હતો અને હવે આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે। સુરત અને તાપી જિલ્લાની 7 વિધાનસભાનો સમાવેશ થાય છે। આ બેઠક પર ભાજપના પ્રભુ વસાવા 2014 અને 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપના પ્રભુ વસાવા ચૂંટણી જીત્યા હતા। 2024માં ફરી પક્ષે પ્રભુ વસાવાને ત્રીજી વાર જોકે બારડોલી બેઠક પર રિપીટ કર્યા છે। ત્યારે કોંગ્રેસે તાપી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અને સુમુલ ડેરીના ડિરેક્ટર અને નાનપણથી રાજકારણ સાથે જોડાયેલા સિદ્ધાર્થ ચૌધરી પર પસંદગી ઉતારી છે। નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આખા દેશ અને દેશના એક એક ખૂણામાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે કામો થયા છે, ત્યારે એ કામોની જે સુવાસ આજે નીચે સુધી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી છે। એ જોતા આ વખતે જે ફરીથી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવાર તરીકે પસંદગી ઉતારી છે। એના માટે હું નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ અને સૌ નેતૃત્વનો આભાર માનું છું। પણ સાથે જે રીતે તૈયારીઓ, ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે ફક્ત ચૂંટણી આવે ત્યારે ચૂંટણીની તૈયારી કરે અને લાગી પડે એવું નથી। ભારતીય જનતા પાર્ટી 365 દિવસ અનેક કાર્યક્રમ, પ્રજાલક્ષી કાર્યક્રમો, વિકાસના કાર્યક્રમો અને રાજનૈતિક કાર્યક્રમો હંમેશા ચાલુ રાખ્યા છે અને એ પ્રજાની વચમાં રહીને અમારે એક સેવાકીય પ્રવૃત્તિઓ પણ હંમેશા જ્યારે પણ નાના મોટા એવા ઓકેઝનલી જે દિવસો આવે છે ત્યારે એ દિવસે પણ આજે બ્લડ કેમ્પ જેવા, મેડિકલ કેમ્પો જેવા કરીને લોકોની વચ્ચે હંમેશા રહી છે। પણ હવે વિશેષ આ આચારસંહિતા જ્યારે લાગવાની છે, ચૂંટણીના ભણકારા વાગી ચૂક્યા છે, ત્યારે જે સિસ્ટમ મુજબ અમે જે નીચે સુધી શક્તિ કેન્દ્ર સુધી જઈને, લોકો સુધી જઈને અમે આ ચૂંટણીની વ્યૂહરચના અને ચૂંટણીના જીતવા માટે અને 5 લાખથી વધુ મતોથી આ 23 બારડોલી લોકસભાના ઉમેદવાર જીતે એના માટેના એક એક કાર્યકર્તા લાગી પડ્યા છે અને તૈયારી અમે શરૂ કરી દીધી। બારડોલી બેઠકને લઈને જે રીતે કોંગ્રેસમાંથી સિદ્ધાર્થ ચૌધરીનું નામ આવ્યું છે, જે રીતે 23 બારડોલીના ઉમેદવાર કોંગ્રેસમાં જાહેર થયા છે અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે। ખાસ કરીને બીજેપીના સાંસદ એના 10 વર્ષના શાસનમાં વિકાસના કાર્યોમાં કોઈ વિકાસ થયો નથી, ખાલી ભ્રામક પ્રચાર છે। અને જે રીતે બીજેપીના શાસનમાં ખાસ કરીને આદિવાસીઓને જે જળ, જંગલ, જમીન એમના અધિકારો ને બંધારણ હટાવવાની જે વાત થઈ છે, એ આદિવાસીઓમાં ખૂબ જોરશોરથી બીક છે અને ભય પણ છે। અને એટલા માટે કાર્યકર્તાઓને ઉત્સાહ છે અને પ્રજામાં પણ ઉત્સાહ છે કે ગમે તે રીતે સરકાર બદલવી છે અને ઇન્ડિયા ગઠબંધનનું સરકાર, કોંગ્રેસ પ્રેરિત સરકાર આવે એવું બધા જ ઈચ્છે છે। चुनाव लोकसभा 23 साउथ गुजरात का इम्पोर्टेंट चुनाव क्षेत्र है। सरदार की कर्मभूमि है, जहाँ से सरदार वल्लभ भाई पटेल ने सत्याग्रह के जब खूब परिचित क्षेत्र, चुनाव क्षेत्र और बहुत इम्पोर्टेंट चुनाव क्षेत्र है, जहाँ पे पहले कांग्रेस का गढ़ हुआ करता था, लेकिन 2014 और जून 2019 से प्रभु वसावा साहब ने आके दोनों टर्म्स में जंगी अपने वोटों से आगे आके तीसरी टर्म भी अपना प्रत्याशी भारतीय जनता पार्टी से अपनी प्रत्याशी हैं और गारंटी है, सबका सराहनीय काम करते हैं कि कोसंबा से उमरपड़ा की जो रेलवे लाइन पानी के पूर्व में जो बह गई थी, उसको पूरा मीटर गेज में चेंज करके एक अच्छा कार्य करता है ट्रांसपोर्टेशन का। आदिवासी एरिया में उन्होंने गया है और आगे भी इस टर्म में भी वो जंगी वक्त से आगे आएंगे, वो हमारा गारंटी।